વર્ષની ઉંમરે ઈ ઠાકોરજી અવસ્થા થઈ ગઈ એટલે એનો ભત્રીજો કે દાદા હવે ઘરે બેઠા સમરણ કરો, આ ઉંમરે ન જવાય. ઈ કે ઠાકોરજી છાયે તો રાખે ને છાયે તો પહોંચાડે, પણ મારે ઠાકોરજીના કે જન્મ વખતે ગોકુળ જાવું. 72 વર્ષની ઉંમરે કજિયાભાઈ હાલી 32 વખત જમનાપાન કર્યા અને 33મા વખતે ગયા તારે ઠાકોરજીએ કીધું કજિયા હવે તારે અહીંયા નહીં આવવાનું, હું ના આવી. એટલે ઠાકોરજી અહીંયા પધાર્યા અને અહીંયા 1692 અંદર ઠાકોરજીએ આખી સૃષ્ટિનું મંડાણ રચ્યું. 1692 અંદર આ લીમડાની ડાળે કજિયાભાઈ રાજગર કાનદાસ કંજારા ભગવત ભક્તોએ ઠાકોરજીને ઝુલાવ્યા. એટલે લીમડાની દાળ મીઠી બનાવી, ઇન્દ્રાણીનું ભૂત ભગાડ્યું, લીમડાની દાળ મીઠી બનાવી, મેઘાજીની વિનતી જીકારી વેગે ગોપાલ પધાર્યો, બધું ઘોડી ભેટ ધરી મોરારની શાન વધારી, જ્યાં જાઓ ત્યાં જય જયકાર ગોપાલ પાલનહાર. મેડમ રજાદા પ્રભુ સમજાવે, ભેટની રીત બતાવે, સેવક જન ટંકા બનાવે, અણસમર્થી વસ્તુ ન લેવી. અને આજે જાનકી નંદન ગોપાલ પ્રભુને કરીએ વંદન. બોલો શ્રી ગોપાલ લાલ કી જય, શ્રી ગોપેન્દ્ર લાલ કી જય, શ્રી જમનેશ મહાપ્રભુ કી, શ્રી લાલજી મહારાજ કી જય, શ્રી યમુના મહારાણી કી જય, પંચ ભગવતીની જય. હે ઠાકોરજી આવા આનંદ વાલા હે ધર્મ